ક્યારેય કોઈ બાળકની એવી ચીખ સાંભળી છે જે સાંભળતા જ કાળજું કંપી જાય? 5 વર્ષનો કાનુડો જ્યારે તેના દાદાનો હાથ પકડીને રડતા રડતા કહે છે, દાદા પ્લીઝ મને ઘરે લઈ જાઓ, ત્યારે હવામાં એક કરુણતા છવાઈ જાય છે. આ કોઈ સામાન્ય રડવું નથી. આ એક એવા બાળકની વેદના છે જેના માતા પિતાએ તેને એક અંધારી દુનિયામાં એકલો છોડી દીધો છે. પણ કેમ? શું વાંક હતો એ માસૂમનો? ચાલો જાણીએ આ કાળજું ચીરી નાખતી વાર્તાનો પહેલો ભાગ. શહેરના છેવાડે આવેલા એક જૂના મકાનના ઓટલે 5 વર્ષનો કાનુડો બેઠો હતો. તેની આંખો રડી રડીને લાલ થઈ ગઈ હતી. તેના હાથમાં એક નાનકડું પ્લાસ્ટિકનું ટ્રેક્ટર હતું જેનું એક વ્હીલ નીકળી ગયું હતું. કાનુડો વારે ઘડીએ રસ્તા તરફ જોતો અને જેવું કોઈ સફેદ રંગનું વાહન નીકળે કે તરત જ ઊભો થઈ જતો. તેને આશા હતી કે કદાચ તેના મમ્મી પપ્પા તેને લેવા માટે પાછા આવશે. કાનુડાના દાદા હરિદાદા થાકેલા પગલે તેની પાસે આવ્યા. તેમના ચહેરા પર કરચલીઓ હતી, પણ એ કરચલીઓના દુઃખના દરિયા છુપાયેલા હતા. હરિદાદાએ કાનુડાના માથે હાથ ફેરવ્યો, પણ કાનુડાએ ધ્રુસકે ને ધ્રુસકે રડતા તેમના કુર્તાનો છેડો પકડી લીધો. દાદા મને ઘરે લઈ જાઓ, મારે અહીં નથી રહેવું. મમ્મી ક્યાં છે? એણે તો કહ્યું હતું કે એ સાંજે આવી જશે. હવે તો રાત થવા આવી. દાદા મને ઘરે લઈ જાઓ ને. કાનુડાની આ ચીખ હરિદાદાના કાનના શીશાની જેમ ઉતરી રહી હતી. હરિદાદા પાસે કોઈ જવાબ નહોતો. તેઓ કાનુડાને કેવી રીતે સમજાવે કે જે ઘરની એ વાત કરે છે એ ઘર હવે વેચાઈ ગયું છે. તેના મમ્મી અને પપ્પા તેને અહીં ગામડે દાદા પાસે મૂકીને શહેરની ઝાકમઝાળમાં ખોવાઈ ગયા છે. તેમને હવે આ 5 વર્ષનો દીકરો એક બોજ લાગતો હતો. નવી દુનિયા, નવી લાઈફસ્ટાઈલ અને કરિયરની દોડમાં કાનુડાના મમ્મી પપ્પા ભૂલી ગયા હતા કે આ બાળકને રમકડા કરતાં એમના હાથની હૂંફની વધુ જરૂર છે. કાનુડો હજી પણ વિનંતી કરી રહ્યો હતો, દાદા મને મમ્મી પાસે જવું છે. હું હવે તોફાન નહીં કરું. હું હોમવર્ક પણ ટાઈમ પર કરી લઈશ. પપ્પા કહેતા હતા ને કે હું બહુ અવાજ કરું છું. હવે હું એકદમ શાંત રહીશ. બસ મને લઈ જાઓ. બાળકની આ વાત સાંભળીને હરિદાદાનું હૈયું ભરાઈ આવ્યું. એક માસૂમ બાળક પોતાની ભૂલ વગર માફી માંગી રહ્યો હતો. તેને લાગતું હતું કે કદાચ તેના તોફાનને લીધે તેના મમ્મી પપ્પા તેને મૂકીને જતા રહ્યા છે. હરિદાદાએ તેને છાતી સરસો ચાપ્યો અને આકાશ સામે જોઈને લાચાર નજરે ઈશ્વરને પૂછ્યું, હે પ્રભુ, આ તે કેવી કળિયુગની માયા! જે મા બાપ માટે સંતાન જીવ હોય તે જ મા બાપ આજે આ ફૂલ જેવા બાળકને કરમાવા માટે છોડી ગયા. ગામની સાંજ હવે અંધારામાં ફેરવાઈ રહી હતી. પક્ષીઓ પણ પોતાના માળામાં પાછા ફરી રહ્યા હતા, પણ કાનુડાનો માળો હવે વિરવિખેર થઈ ગયો હતો. હરિદાદા તેને તેડીને અંદર લઈ ગયા, પણ કાનુડાની નજર હજી પણ એ જ રસ્તા પર જ ટકેલી હતી. તેને હજી પણ વિશ્વાસ હતો કે કાલે સવારે મમ્મી જરૂર આવશે. એ આખી રાત કાનુડાએ રડી રડીને વિતાવી. હરિદાદાએ તેને દૂધ પીવડાવવાની ઘણી કોશિશ કરી, પણ કાનુડાના ગળે એક ઘૂંટડો પણ ઉતરતો નહોતો. તે દર થોડી વારે ઝબકીને જાગી જતો અને બારી બહાર જોઈને પૂછતો, દાદા પેલી લાઈટ દેખાય છે એ પપ્પાની ગાડી છે? હરિદાદા પાસે મૌન સિવાય કોઈ ઉત્તર નહોતો. તેમને એ વાતની પીડા હતી કે તેમના પોતાના દીકરાએ શહેર જતી વખતે ફોન પણ સ્વિચ ઓફ કરી દીધો હતો. સવાર પડી. પક્ષીઓના કલરવ સાથે આખું ગામ જાગ્યું, પણ કાનુડાની આંખોમાં હજુ પણ ગઈકાલની એ ભીનાશ હતી. તે સવારે વહેલો ઉઠીને નાહી ધોઈને તૈયાર થઈ ગયો. તેણે પોતાનો નાનો થેલો ખંભે લટકાવી દીધો. હરિદાદાએ પૂછ્યું, બેટા આ શું કરે છે? અત્યારે ક્યાં જવું છે? કાનુડો જીપ પર ઉતર્યો. દાદા તમે મને કાલે કહ્યું હતું ને કે સવાર પડે એટલે આપણે ઘરે જઈશું. જુઓ સવાર પડી ગઈ. હવે મને મારા ઘરે લઈ જાઓ. મમ્મી મારો મનપસંદ નાસ્તો બનાવતી હશે. મને ભૂખ લાગી છે. કાનુડાના શબ્દમાં રહેલી એ નિર્દોષતા હરિદાદાના કાળજાને ચારણી કરી રહી હતી. તેને ખબર નહોતી કે હવે તેની મમ્મી તેને મનપસંદ નાસ્તો આપવાને બદલે શહેરની પાર્ટીઓમાં વ્યસ્ત હશે. ગામના લોકો ઓટલેથી પસાર થતા ત્યારે કાનુડાને આવી રીતે તૈયાર થઈને બેઠેલો જોઈને અટકી જતા.
દરેકના મનમાં એક જ સવાલ હતો કે આવા ફૂલ જેવા છોકરાને કોઈ કેવી રીતે છોડી શકે. એક પાડોશીએ હરિદાદાને ધીમેથી કહ્યું, હરિભાઈ, છોકરાના નસીબમાં આવે આ ગામડું જ છે, એને સમજાવી દો. એના મા બાપ તો શહેરી સાહેબ થઈ ગયા, હવે એમને આ જૂના ઘરની માયા નથી રહી. આ સાંભળી કાનુડો જોરથી ચિલ્લાયો, ના, મારા પપ્પા મને લેવા આવશે જ, તમે ખોટું બોલો છો. તેની એ ચીખમાં એક ખાતરી હતી, એક અતૂટ વિશ્વાસ હતો, જે કદાચ મોટા માણસોમાં પણ નથી હોતો. તેણે દાદાનો હાથ એટલી જોરથી પકડ્યો કે હરિદાદાને લાગ્યું કે જો એ અત્યારે તેને ક્યાંય નહીં લઈ જાય તો આ બાળકનું હૈયું બેસી જશે. હરિદાદાએ મન મક્કમ કર્યું. તેમણે વિચાર્યું કે કાનુડાને એના મમ્મી પપ્પા પાસે લઈ જવો જ પડશે, ભલે તે લોકો ગમે તેટલા નારાજ થાય. તેમણે ગામના બસ સ્ટેન્ડ સુધી જવાનું નક્કી કર્યું. કાનુડો ખુશ થઈ ગયો. તેને લાગ્યું કે હવે તે એના જૂના ઘરે પહોંચી જશે, જ્યાં એની સાયકલ હતી, એના મિત્રો હતા અને એની મમ્મીની હૂંફ હતી. બસ સ્ટેન્ડ પર પહોંચ્યા પછી કાનુડો દરેક આવતી બસને જોઈને પૂછતો, આ બસ આપણને ઘરે લઈ જશે? પણ હરિદાદા જાણતા હતા કે જે ઘરે તે લઈ જવા માગે છે ત્યાં કાનુડા માટે હવે કોઈ જગ્યા નથી. તે તો માત્ર એક આશ્વાસન આપવા માટે નીકળ્યા હતા. અચાનક કાનુડાના પપ્પાનો ફોન હરિદાદાના મોબાઈલ પર રણક્યો. હરિદાદાએ આશા સાથે ફોન ઉપાડ્યો, પણ સામેથી જે અવાજ આવ્યો એ સાંભળીને હરિદાદાના પગ નીચેથી જમીન સરકી ગઈ. કાનુડો બાજુમાં ઊભો રહીને પપ્પાનો અવાજ સાંભળવા કાન માંડી રહ્યો હતો. હરિદાદાના હાથ ધ્રુજી રહ્યા હતા. તેમણે ફોન કાન પર મૂક્યો. કાનુડો ઉત્સાહમાં આવી ગયો. તે દાદાના કુર્તાને ખેંચીને ધીમેથી બોલ્યો, દાદા, પપ્પા છે ને? મને આપો ને ફોન, મારે વાત કરવી છે. હરિદાદાએ આંગળી મોઢા પર મૂકી કાનુડાને શાંત કર્યો. સામે છેડેથી કાનુડાના પપ્પા અજયનો અવાજ સાંભળ્યો, પણ એ અવાજમાં કોઈ પ્રેમ નહોતો, માત્ર ઉતાવળ અને ગુસ્સો હતો. બાપુજી, મેં તમને કાલે પણ કહ્યું હતું ને કે કાનુડાને થોડા દિવસ ત્યાં જ રાખજો. અત્યારે અમે લોકો બહુ જ બીજી છીએ. અમારે કાલે એક બહુ મોટી પાર્ટીમાં જવાનું છે અને પછી વેકેશન માટે બહાર જવાનો પ્લાન છે. અત્યારે કાનુડાને અહીં લાવશો તો અમારી બધી દોડધામ વધી જશે. પ્લીઝ એને ત્યાં જ સાચવી લો. હરિદાદાની આંખો ભરાઈ આવી. તેમણે ગળગળા થઈને કહ્યું, અરે અજય, આ છોકરો અહીં રાતનો રડે છે. એણે કંઈ ખાધું નથી. એ અત્યારે પણ બસ સ્ટેન્ડ પર મારી સાથે ઊભો છે અને તારી રાહ જુએ છે. એકવાર એની સાથે વાત તો કર. ના બાપુજી, અજયે કઠોરતાથી કહ્યું, જો અત્યારે હું એની સાથે વાત કરીશ તો એ વધારે જીદ કરશે. એને સમજાવી દો કે પપ્પા અત્યારે બહુ દૂર છે અને હા, એના માટે મેં થોડા પૈસા મોકલી દીધા છે. એને જે જોઈતું હોય એ અપાવજો, પણ અત્યારે અહીં આવવાની જીદ ન કરાવતા, કહીને અજયે ફોન કાપી નાખ્યો. હરિદાદા પથ્થરની જેમ જડ થઈ ગયા. જે દીકરાએ તેમણે આટલા સંસ્કાર આપીને મોટો કર્યો હતો તે આપ જ પોતાના જ લોહીને નડતર માની રહ્યો હતો. કાનુડાએ આશાભરી નજરે પૂછ્યું, દાદા, શું કહ્યું પપ્પાએ? ગાડી લઈને નીકળી ગયા છે ને? આપણે ઘરે ક્યારે જઈશું? હરિદાદા કાનુડાની નિર્દોષ આંખોમાં જોઈ શક્યા નહીં. તેમણે ખોટું બોલતા કહ્યું, બેટા, પપ્પા કહેતા હતા કે હજુ થોડા દિવસ ત્યાં કામ છે એટલે હમણાં નહીં આવી શકે. આ સાંભળતા જ કાનુડાનો ધૈર્યનો બંધ તૂટી ગયો. તે બસ સ્ટેન્ડની વચ્ચે જ બેસી ગયો અને જોર જોરથી રડવા લાગ્યો. તેની ચીખ આખા બસ સ્ટેન્ડમાં ગુંજી ઉઠી. દાદા, તમે ખોટું બોલો છો. મમ્મી પપ્પા મને અહીં ભૂલી ગયા છે. મારે કોઈ રમકડાં નથી જોઈતા, મારે કોઈ પૈસા નથી જોઈતા. મને બસ ઘરે લઈ જાઓ. મારે મારા પલંગ પર સૂવું છે. મારા મમ્મીના હાથનું જમવું છે. આસપાસના લોકો ભેગા થઈ ગયા. દરેકની આંખમાં આંસુ હતા. એક 5 વર્ષનું બાળક જ્યારે ઘર માટે આટલું તડપતું હોય ત્યારે પથ્થર પણ પીગળી જાય. પણ કાનુડાના નસીબમાં અત્યારે માત્ર એ રસ્તો હતો જે તેના ઘર તરફ જતો નહોતો. હરિદાદાએ તેને તેડી લીધો. કાનુડાનું શરીર રડી રડીને ધ્રુજતું હતું. તેની ચીખ હવે ધીમી પડી હતી, પણ તેના દુષ્કા કહી રહ્યા હતા કે તેનું નાનકડું દિલ તૂટી ગયું છે. હરિદાદા તેને પાછા ઘરે લઈ ગયા.
પણ કાનુડો હવે રસ્તા તરફ જોતો નહોતો. તેણે દાદાના ખંભે માથું નાખી દીધું હતું. જાણે તેને માની લીધું હતું કે હવે તેનું કોઈ ઘર રહ્યું નથી. ગામડાના એ શાંત વાતાવરણમાં કાનુડાના ડૂસકા અવાજ હરિદાદાના ઘરના ખૂણે ખૂણામાં ગુંજી રહ્યો હતો. કાનુડો હવે ચીસો પાડીને રડતો નહોતો, પણ તેનું મૌન એ ચીક કરતાં પણ વધુ ભયાનક હતું. તેણે ખાવા પીવાનું સાવ છોડી દીધું હતું. તેની સામે મનગમતી સુખડી મૂકવામાં આવી, પણ તેણે નજર સુદ્ધા ન કરી. તેની નિર્દોષ આંખો બસ શૂન્યમાં તાકી રહી હતી. હરિદાદા તેને ખોળામાં બેસાડીને સમજાવતા, બેટા, જો પેલા ચકલા કેવા રમે છે, તારે રમવા નથી જવું? કાનુડો બસ એટલું જ પૂછતો, દાદા, પપ્પાને કહી દો કે હું હવે ક્યારેય રમકડા નહીં માગું, મને બસ ઘરે લઈ જાઓ. 5 વર્ષના બાળકના મોઢે આવી લાચારી સાંભળીને હરિદાદાનું કાળજું ચીરાઈ જતું હતું. ત્રીજા દિવસે કાનુડાને ખૂબ જ તાવ ચડી આવ્યો. તેનું નાનકડું શરીર અગ્નિની જેમ તપતું હતું. તાવની બેભાન અવસ્થામાં પણ તેના ઓઠ પર એક જ શબ્દ હતો, મમ્મી, મને ઘરે લઈ જા. ગામડાના ડૉક્ટરે આવીને તપાસ કરી અને હરિદાદાને ચિંતાતુર અવાજે કહ્યું, હરિભાઈ, આ તાવ શરીરનો નથી, આ તો મનનો આઘાત છે. જો આ બાળકને એના મા બાપની ઊંફ નહીં મળે તો એની હાલત વધુ બગડી શકે છે. હરિદાદાના ધૈર્યની સીમા હવે આવી ગઈ હતી. તેમણે નક્કી કર્યું કે હવે મર્યાદા રાખવાનો કોઈ અર્થ નથી. તેમણે ફરીથી અજયને ફોન કર્યો. અજયે ફોન ઉપાડતા જ કહ્યું, બાપુજી, મેં કહ્યું હતું ને કે મને ડિસ્ટર્બ કર. હરિદાદા આ વખતે ગરજ્યા, ચૂપ થઈ જા. અજય, આજે તારો બાપ બોલે છે, એક લાચાર દાદા નહીં. તારો દીકરો અહીં મરણ પથારીએ પડ્યો છે. એનું શરીર તાવમાં તપે છે અને તને તારી પાટીઓની પડી છે. જો આજે સાંજ સુધીમાં તું અને તારી પત્ની અહીં નહીં પહોંચ્યા તો યાદ રાખજે કે તારા માટે આ ઘરના દરવાજા હંમેશા માટે બંધ થઈ જશે. અને હા, કાનુડાની આ ચીખ તને આખી જિંદગી ઊંઘવા નહીં દે. હરિદાદાનો આવો રુદ્ર અવતાર અજયે ક્યારેય જોયો નહોતો. ફોન કપાઈ ગયો. હરિદાદા કાનુડાના માથે ઠંડા પાણીના પટ્ટા મૂકતા રહ્યા અને ભીની આંખે પ્રાર્થના કરવા લાગ્યા. ગામના લોકો પણ કાનુડાની તબિયત જોવા ઉમટી પડ્યા હતા. બધાની પ્રાર્થના એક જ હતી કે માસૂમ બાળકને એનો પરિવાર પાછો મળી જાય. સાંજ પડવા આવી હતી. ગામના પાદરેથી પસાર થતી દરેક ગાડીઓનો અવાજ હરિદાદાના હૃદયના ધબકારા વધારી રહ્યો હતો. કાનુડાએ ધીમેથી આંખો ખોલી અને દાદાનો હાથ પકડીને ધ્રુજતા અવાજે કહ્યું, દાદા, હવે તો મને ઘરે લઈ જાઓ, મને બહુ બીક લાગે છે. ગામડાની એ સાંજે સૂર્ય આથમવામાં આવ્યો હતો. હરિદાદા ઓસરીમાં બેસીને કાનુડાનું માથું પંપાડી રહ્યા હતા. કાનુડાનો તાવ હજુ ઉતર્યો નહોતો, પણ તેનું શરીર હવે નિર્ગત થઈ ગયું હોય તેમ પડ્યું હતું. અચાનક ગામના પાદરેથી એક ગાડીનો અવાજ આવ્યો અને ધૂળની ડમરીઓ ઉડાડતી એક સફેદ ગાડી હરિદાદાના આંગણે આવીને ઊભી રહી. ગાડીમાંથી અજય અને તેની પત્ની રીના હાંફતા હાંફતા બહાર નીકળ્યા. હરિદાદાના શબ્દોએ અજયના અહંકારને તોડી નાખ્યો હતો. રીના તો દોડીને સીધી કાનુડા પાસે ગઈ. કાનુડા, મારો દીકરો, કહીને તેણે કાનુડાને તેડી લીધો. કાનુડાએ જેવી મમ્મીની ઊંફ અનુભવી, તેની અડધી ખુલ્લી આંખોમાં એક ચમક આવી ગઈ. તેણે ધ્રુજતા હાથે મમ્મીનો ચહેરો પકડ્યો અને સાવ ધીમા કરુણ અવાજે પૂછ્યું, મમ્મી, હવે તો મને ઘરે લઈ જઈશ ને? હવે તો તું મને મૂકીને નહીં જાને? આ શબ્દો સાંભળતા જ રીનાની આંખોમાંથી ચોધાર આંસુ વહી નીકળ્યા. તેને પોતાની ભૂલનો પસ્તાવો થઈ રહ્યો હતો. અજય પણ કાનુડાની હાલત જોઈને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો. જે બાળક હંમેશા હસતું રમતું રહેતું, તે આજે પથારીવશ હતું, અને એ પણ એમના કારણે. અજય હરિદાદાના પગમાં પડી ગયો. બાપુજી, મને માફ કરી દો. હું પૈસા અને કરિયરની દોડમાં એટલો આંધળો થઈ ગયો હતો કે મારા પોતાના કાળજાના ટુકડાની વેદના ન જોઈ. મને સમજાઈ ગયું કે જે ઘરમાં સંતાનોની ખુશી ન હોય એ ઘર માત્ર પથ્થરનું મકાન છે. તે રાત્રે કાનુડો મમ્મી પપ્પાની વચ્ચે સૂતો. તેના ચહેરા પર હવે શાંતિ હતી. તેને કોઈ દવાએ નહીં, પણ તેના વાહરસોયા સાનિધ્યએ સાજો કર્યો હતો. બીજે દિવસે સવારે અજયે એક મોટો નિર્ણય લીધો.
તેણે શહેરની એ ઝાકમઝાળવાળી જિંદગી છોડીને ગામડે રહીને જ નાનો વ્યવસાય શરૂ કરવાનું નક્કી કર્યું, જેથી તે પોતાના પિતા અને પુત્રને પૂરતો સમય આપી શકે. કાનુડો હવે ખુશ હતો. તેને તેનું ઘર પાછું મળી ગયું હતું, પણ આ વખતે એ ઘર શહેરમાં નહીં, પણ દાદાના એ નાનકડા મકાનમાં હતું, જ્યાં પ્રેમ અને સમયની કોઈ ખોટ નહોતી. આ વાર્તા આપણને એ શીખવે છે કે બાળકો માટે માતા પિતાનો સમય અને પ્રેમ એ દુનિયાની સૌથી મોટી જરૂરિયાત છે. પૈસા કમાવા જરૂરી છે, પણ સંબંધોને ભોગે નહીં. યાદ રાખજો, જે બાળકોને તમે આજે બોજ માનીને તરછોડો છો, કાલે એ જ બાળકો તમને તમારા વૃદ્ધાશ્રમમાં છોડી આવશે. સંબંધોને સાચવો, કારણ કે સમય વીત્યા પછી માત્ર પસ્તાવો જ બાકી રહે છે. મિત્રો, જો આ 5 વર્ષના બાળકની ચીખે તમારા હૃદયને હચમચાવી દીધું હોય તો આ વિડીયોને શેર કરવાનું ચૂકશો નહીં. શું તમને લાગે છે કે આજના સમયમાં માતા પિતા બાળકોને પૂરતો સમય આપી રહ્યા છે? તમારા વિચારો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. તમારા બાળકો સાથે આજે જ બેસીને વાતો કરજો, કારણ કે એમને તમારી જરૂર છે, તમારા પૈસાની નહીં. આવી જ હૃદયસ્પર્શી વાર્તાઓ માટે અમારી સાથે જોડાયેલા રહો. આભાર.